માણસ 150 માણસ દર્શન કર્યું. હા, પછી બધા માણસો દર્શન કર્યું. અને ઘણા પાછા અંદર કહેતા હતા કે એક માણસો તો એમ કહ્યું, પેલા પૂછ્યું કે ભાઈ તમને કેવી રીતે ખબર પડી કે આ દાદા સારા છે? કારણ કે આજે અમે જોયું ને કે કાળું કપડું ધોરું કપડું બે જોયું આજે અમે. લોકોને સમજણ પડે ને, પણ સમજણ પડે ના પડે? લોકોને સમજણ પડે કે આ ઊંધું બોલે છે, અમને કશું થતું નથી. હા, એમના બધા શિષ્યો આવ્યા છે, એમને થતું નથી કે બધા મનમાં તો બધા સમજે દાદા. હા, બધું સમજે. સંતો ટોન્ટ મારે હા, તો સામાન્ય પબ્લિક તો જલ્દી સમજી જાય સમજી તરત. કે ભાઈ તમારું લક્ષણ ટોન્ટ મારવાનું નહીં. ના, એટલે વધારે દર્શન કરી ગયા લોકો. બહુ હા, 100-150 માણસ દર્શન નથી કર્યું. 100-150 માણસ દર્શન કરી ગયું, એમનું તો કામ થઈ ગયું. દાદા મને એવો વિચાર આવતો હતો કે અમે દીક્ષા લઈને જઈશું ત્યારે આવું સામનો કરવો પડશે એમ. હા, એટલે તમને આમ જોયા કરતો હતો કે તમે કઈ રીતે રહો છો એમ એ વખતે. આપણને તે ઓળખતો જ નથી ને બિચારો. અને એ તો આ બહારના ભાગને ઓળખે. આ બહારના ભાગને ઓળખે. અને એને તો આ ચર્ચા કરવી હોય શાસ્ત્રની. એને ભાન નથી. આ જોખમદારી કોઈ લે નહીં ને. આ લોકો ભાઈ સમજી જાય અંદર. અંદર સમજે ને, સમજુ માણસ જે ભક્તો હોય, જેને ભક્તિનો ભાવ હોય ને એ દાદા સમજે. સમજી જાય. એ તો આપણને દાત્યા કરે. જેમ વાંદરા દાત્યા કરે ને એમ કરે. પણ આ તો ભાવથી દર્શન કરતી. ભાવથી ત્યાં જોયું હતું કે દર્શન કરી ગયા હતા તે? હા દાદા, મેં ઉચક્યા દાદા ખુરશી ઉચકીને હું હતો તો ખરો દાદા. એમ આ તો એવું છે. અંધેવ લોકો બધા ગામડાની પ્રજા. આ તો જૈન અને બ્રાહ્મણ બે જ સમજે આપણી વાત. તો તમારે બ્રાહ્મણમાં જેને વેદાંત નો અભ્યાસ કર્યો હોય એ સજ બધા સમજી શકે. જૈન અને બ્રાહ્મણ આ બધી પરચુલ બધી ગોમો ને એના માટે આ બધા હવા મહાત્માઓની જરૂર બધી. કરો કરો કરો, આમ કરજો તેમ કરજો, કરાય. આપની હાજરીને લીધે ક્ષમતા એવું ખરું? હાજરી બહુ કામ કરે. પછી હાજરી કામ બહુ કરે. પછી દાદા હાજરીમાં એક વખત અનુભવી લીધું પછી એનું એ રહે કઈ ફરી એવો પ્રસંગ ઉભો થાય ત્યારે હાજરી વગર રહી શકે પછી થોડું રહે. થોડું રહે, ધીમે ધીમે વધતું જાય. ધીમે વધતું. હાજરીમાં રહીને એક્સપિરિયન્સ થાય ને એટલે શ્રદ્ધા બેસે. એ બગડતું નથી, સુધરે છે. તો એવી કૃપા વર્ષાવો, ક્ષમતા રહે સંપૂર્ણ. ક્ષમતા તમારે રહેતી ને તો આવ્યો. હા, હું હતો ત્યાં જ બેઠો હતો. બધા સાંભળવા લાયક, બધા લોકો સાંભળવા લાયક. એક વાર્તા છે. બધા સાંભળવા લાયક છે તો બધાને કહીએ છીએ. પહેલો પ્રશ્ન છે પહેલો પ્રશ્ન છે કે ઘણા સ્તોત્રો અને સ્તુતિઓમાં એમ કહ્યું છે કે આ સ્તુતિનો પાઠ નિત્ય કરવાથી સંસારના બધા સુખો ભોગવી અને પરમેશ્વરને પામી શકાય છે. આવું હોય તો આત્મજ્ઞાનને માટે મહેનત શા માટે કરવી? ઘણા સ્તોત્રો અને સ્તુતિઓમાં એમ કહ્યું છે કે આ સ્તુતિનો પાઠ નિત્ય કરવાથી સંસારના બધા સુખો ભોગવીને પરમેશ્વરને પામી શકાય છે. આવું હોય તો આત્મજ્ઞાન માટે મહેનત શા માટે? આ તો એવું છે ને, રસ્તો બતાવે છે. ઊંચે ચડશો, પુણ્ય બંધાઈ છે તો કોઈ આત્મજ્ઞાન કરવાનો રસ્તો જડશે. તો પાપડ બંધાયેલું હોય ત્યારે બીજા ઉતારેલા હોય ને તે લોકો હેલ્પ આ ઉત્તેજના માટે કરે, ઉત્તેજન આપવા માટે. ખરેખર એક્ઝેક્ટ કારણ નથી. આ ઉત્તેજન આપવું પડે ને. એ પ્રશ્ન થઈ ગયો તો ચાલશે. બીજો પ્રશ્ન શું છે? સંસારના સાંભળવા જેવા પ્રશ્નો છે. સંસારના દુઃખ સુખ ક્ષણિક છે તો પછી જ્ઞાની આવી સ્તુતિઓની રચના શા માટે કરી? સંસારના
જ્ઞાનીઓએ રચના કરી નથી આવી. આ તો રચના પહેલેથી થયેલી છે. આ શ્રુતિઓ બધી જ્ઞાની તો જે સ્ટેન્ડર્ડ હોય તે સ્ટેન્ડર્ડ ની વાત કરે છે. જ્ઞાની આઉટ ઓફ સ્ટેન્ડર્ડ છે અને બીજા બધા સ્ટેન્ડર્ડ ની અંદર છે. ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ, ફોર્થ સ્ટેન્ડર્ડ, ફિફ્થ સ્ટેન્ડર્ડ, એવું સ્ટેન્ડર્ડ માંથી આવો. જ્ઞાની આઉટ ઓફ સ્ટેન્ડર્ડ છે. આઉટ ઓફ સ્ટેન્ડર્ડ એટલે કોઈ ધોરણમાં નથી. સમજે ને? એને માળા ના હોય, એને પુસ્તક વાંચવા ના હોય, માળા ફેરવાય ના હોય, આઉટ ઓફ સ્ટેન્ડર્ડ હોય. એ ભણી રહેલા હોય એબોવ સ્ટાન્ડર્ડ. અને જે ભણતા હોય એ માળા ફેરવે ફીસમાં હોય તો માળા ફેરવતો હોય. કોઈ મેટ્રિકમાં કોલેજમાં ગયેલો હોય, ફર્સ્ટ પુસ્તકો વાંચતો હોય. જ્ઞાનીને તો પુસ્તકે વાંચવાના હોય, માળા હોય નહીં, કારણ કે એને પાસે બધા પૂરી થઈ ગયેલી હોય. કઈ ખબર ના હોય, સહજ ભાવે જેમ કરના ઉદય જેમ નચવે એમ નાચે કરે. બસ ડ્રામેટિક રહે. આ બધા આપણે ડ્રામા બદલીએ છીએ. આપણે એમ પટેલ નો ડ્રામા બદલીએ છીએ. શું એમાં આપણે જે પૂછ્યું બધું પૂછવાનું ખુલાસો પૂછવાનું બધા સાંભળવાનું નથી. ત્રીજો પ્રશ્ન શું છે? મોટેથી સંભળાવો બધા. સંસારની જવાબદારીઓમાં બંધાયેલ માનવી આત્મજ્ઞાન કેવી રીતે પામી શકે? નવીનચંદ્ર અને આત્મા જે હાવ તદ્દન જુદા જ છે અને પોતપોતાના જુદા જ ગુણધર્મ બતાવે છે. એ જો જ્ઞાની પાસે સમજી લેવામાં આવે એમાં જ છે. એટલે સંસારની જવાબદારી સારી રીતે ચાલી છે કે ના પણ ચાલી છે કે બંને ચાલી. જ્ઞાનીઓ ખાય પીએ, પાણી પીએ, નાય પીએ, સહજ ક્રિયાઓ. હું કરતો નથી એ બંધ હોય અને આ રીતે અજ્ઞાન દશા હું કરું છું એ બંધ હોય. ભાનમાં ફેર હોય. જ્ઞાની બધું ના જાય સવારી કામ બધું હોય. તો તમારો પ્રશ્ન ખુલાસો થઈ ગયો. ચોથો પ્રશ્ન ગીતાજીમાં કહેલ કર્મયોગનું પાલન કરતા કરતા માનવી નવા બંધનો ઉભા નથી કરતો? ગીતાજીમાં કહેલ બધા કર્મયોગનું પાલન કરે ને દરેકમાં કર્મ બંધાય છે રહેતું નથી એક ક્ષણ વારે. પણ જે પાપમાં બંધાતો હોય તેને બધે પુણ્ય બંધાય. શું બંધાય? પાપમાં બંધાતો મુક્તિ ના મળે. મુક્તિ કરતા જ્યાં કોઈ કઈ પણ કરતા છે ત્યાં મુક્તિ રહી. ગીતાનો મેં સ્વાધ્યાય કર્યો કે મેં ભણવાનું કર્યું એ બધું ત્યાં મુક્તિ રહી. અકર્તા ભાવ ઉત્પન્ન થાય ત્યારે મુક્તિ. આપ સમજાય છે? આત્મજ્ઞાન જ સાચું જ્ઞાન છે એની ખાતરી થયા પછી પણ માનવીને સંસારની ફરજો અદા કરવાની છે એ છોડીને ચાલ્યા જવાની પલાયન વૃત્તિ ન કહેવાય? જે ખેંચાઈ જાય છે એ તમારા પૂરો ભાવ કેવી થાય છે? જો કે મન આખું ખેંચાઈ જાય, અંદર ખેંચાઈ જવું જોઈએ. શું થયું? આ તો થોડું ખેંચાઈ જાય એટલે લોકો પછી ઉશ્કેરાય. આ મારું આખું ખેંચાઈ ગયેલું, મારું કોઈ ઉશ્કેરાતો નથી. તમારું થોડુંક ખેંચાઈ જાય એટલે ઉશ્કેરાય. થોડું આ લાઈટ ગ્રીનમાં બંધ કરવું કર્યું ચાલુ કરવું કંટાળી નાખી દે. એના કરતા લાઈટ ના હોય તો ચાલુ, લાઈટ હોય તો પૂરી રાખો. ભાવના થાય છે અંદર પણ ખેંચાય છે. સારું વસ્તુ છે પણ એ કાયમ રહેવું જોઈએ. ધીમે ધીમે વધારે પડતું હોવું જોઈએ. લોકો એમ કે ના અત્યારે એ આંતરમગ્ન છે કે શું કે છે આંતરિક આનંદમાં છે કે છે એ લોકો ટકી જાય છે. ઘોડિયામાં રડતું બાળક મા પાસે જેવા સમર્થ નથી છતાં એનું રુદન સાંભળીને મા તેની પાસે દોડી આવે છે અને એ પણ તરત દોડી આવે છે. ઈશ્વર પણ તેમ કરે છે તેવું કહેવાય છે. તો પછી સાધકોને મુશ્કેલીઓ કેમ પડે છે? ઈશ્વર તો એવું છે ને, આપણા લોકો તો રુદન ક્યારે કરે છે? જયારે સુખમાં હોય, પાણવા જાય છે રુદન કરતા નથી. જયારે દુઃખમાં હોય રુદન કરે છે ત્યારે ભગવાન શું કે છે? તું સુખમાં રુદન કરું તો હું તારી પાસે આવું.
દુઃખમાં ઉદર કરું મને બધાવું દૂર તો તમને લાગે છે ને સુખમાં આવું ઉદર કરવું જોઈએ. આ તો સ્ત્રી પાછી વખત આટલો ભૂલી જાય નથી ઉદર નથી કરતા ને સુખમાં. આ તો સુખમાં અંબારા છે વાત એટલે ફીટ છે ના બીજો પ્રશ્નો કરવાનો વાંધો નથી. આપણે નવરા આવી કઈ કાયદો ખર્ચ નથી, કાયદો ગવર્મેન્ટ કી નથી આપણી પર. અવતારી પુરુષોના સત્સંગમાં આવવાથી પાપોનો વિનાશ અને પુણ્યનો ઉદય થાય છે એમ કહેવાય છે. તો પછી આવો સત્સંગ ક્યાં શોધવો એનું માર્ગદર્શન આપશો? આમાં એમને લખ્યું છે કે અવતારી પુરુષના સત્સંગમાં પાપનો વિનાશ થાય છે અને પુણ્ય ઉદય થાય છે. હવે અવતારી પુરુષના સત્સંગમાં જો પુત્ર ઉદય થતો હોય તો અવતારી પુરુષ શું કામનો? અવતારી પુરુષ તો આપણને બંધનથી મુક્ત કરાવડાવે એનો અવતારી પુરુષ. સમજ્યો ને? એ ઉદય પુણ્ય ઉદય એ સોનાની પેઢી છે. પુણ્યનો ઉદય થવો એ મુક્તિના સંદર્ભમાં પૂછ્યું છે, એટલે મુક્ત થવાના સંદર્ભમાં. તો એ બરોબર છે, મુક્તિ અપાવે. તો પછી આવા સત્સંગ ક્યાં શોધવો તેનું માર્ગદર્શન આપજો. આપણું ત્યાં આગળ બચાવને સત્સંગ કરવા જઈએ અને આપણું દિલ ધરે તો ત્યાં ફરવો. શું કરું? આપણું દિલ ધરે અને પાછળથી આપણે દર્શન કરવાનું મન થાય. પાછળથી પોલીસ વાળા લોકો દર્શન કરે છે, પાછળથી કરે છે કે આગળથી કરે છે? પાછળથી દર્શન કરવાનું મન થાય એવું હોય તો જાણવું કે આ જ્ઞાન તરત જ પૂછશે. શું છે એ ગયા પછી આપણે જોયા ના હોય તો પાછળ નથી ગયા. આજે સંસારમાં બંધાયેલો કે ઈશ્વર ભક્તિમાં બંધાયેલો માનવી પોતાના પૂર્વના કર્મને લીધે તે રીતે બંધાયેલો છે એમ કહેવાય છે. તો પછી પૃથ્વી ઉપર સૌ પ્રથમ ઉત્પન્ન થનાર માનવી પોતા સાથે પૂર્વના કયા બંધનો લાવ્યો હશે? સૌ પ્રથમ ઉત્પન્ન થનાર મનુષ્ય આ જગત ઉત્પન્ન થયેલું જ છે. જો ઉત્પન્ન થાય ને તો વિનાશ થાય. શું થાય? જેની ઉત્પત્તિ હોય તેનો વિનાશ અવશ્ય હોય. આ વિનાશી જગત વિનાશી નથી, તેવાનું ઉત્પન્ન થયું પણ અનાદિ અનંત છે. આ શું છે? તમે સમજ પડી? અને આ મનુષ્ય જે જીવ માત્ર છે એ બધા અનાદિ અનંત છે. ઝાડમાં જીવ હોય, ઝાડના જીવ હોય, બધા અનાદિ અનંત છે. એનો કોઈ વધઘટ થયું નથી. જેટલા જ છે એટલા જ છે. આપ કહો છો કે જ્ઞાની પુરુષને ગાળ આપો તો પણ શાંત રહે, તો ભગવાન શ્રી કૃષ્ણે શિશુપાલનો વધ કર્યો તો અહીં મહાભારતનું યુદ્ધ ન અટકાવ્યું, આવું શા માટે? એવું છે તમારે કહેવું જોઈએ નહીં, પણ આજે તો આ ભાઈએ પૂછ્યું છે એટલે કહીએ છીએ કે અમને કોઈ કાલે અમને ઇન્વિટેશન આપ્યું છે બીજાએ. અમે વિજયગઢ ગયા હતા. આપણા ભાઈ એના ફાધર હું હતા. ત્યાં ગયા પછી અમને સારી રીતે બેસાડ્યા કરાયા, બધું કર્યું. પછી 1 કલાક 2 કલાક અવરું બોલ્યા દાદા બોલ્યા. પણ આ મહાત્માનું પેટમાં પાણી નથી આવ્યું એ જીત્યા કે પેટમાં પાણી નથી. તારે આજે તો શું કહે છે? પાણી પણ નતું આવ્યું ને ઉઠતું એમના શુદ્ધાત્માને નમસ્કાર કરીને એટલું કહેતો હતો કે દાદા ભગવાન અમને માફી આપજો. એવું કેવું છે? કલાક સુધી ઊંધું બોલબોલ કર્યું. એટલે સમજે નથી, એનો ગુનો નથી. આ કારણ તોડવાથી મને શું ગુનો લાગુ છે તેને ખબર નથી. એ જો મને પૂછ્યું હતું મને ક્યાં આવું રીતે ના બોલો. અંબાલાલ મૂર્તિભાઈને ગાળો મળો હતો, એ પટેલ ગાળો મળો, પણ આ ખબર કોને ભણી રહ્યા છે? તમને આ ગાળો કોને તોડી રહ્યા છે ખબર નથી. જો મને પૂછ્યા તો સમજે પડે. અને પછી એમના જ ભક્તો પાછા તે બધી માતા ધરાવવા દાદા ભગવાન દેખાડ એ જ ભક્ત હતા. એટલે મારું કહ્યું 1.5 કલાક સુધી આપણે બધા શંકા રાખી એટલે ગાળા પર સાંભળે એટલે ભગવાન કૃષ્ણ ભગવાને શિશુપાલ રદ કર્યો. કૃષ્ણ ભગવાન જે કર્યું છે ને એ જેટલું એના હિસાબમાં હતું ને એ હિસાબ ચોખ્ખા કર્યા. શું કર્યું? હિસાબ ચોખ્ખા કર્યા. હા,
ઈશ્વરનો વ્રત કર્યો તે હિસાબ તો ખરા કરે. એટલે કૃષ્ણ ભગવાનના માટે કારણ કે વાસુદેવ કહેવાય, વાસુદેવ ગુનો ના જોવો કોઈ પણ. તો વાસુદેવ દેખાય ગુનો જેવું તો તમારે ગુનો ના જોવો, કારણ કે વાસુદેવ નારાયણ છે, નરનો નારાયણ થયેલો છે. એક વાસુદેવ નો ગુનો ના જોવો અને પ્રતિ વાસુદેવ એટલે રાવણ નો પણ ગુનો ના જોવો. પછી કહ્યું ઉપર કોઈ બાપોય નથી એવું આપ કહો છો, છતાં પણ ઘણી વાર જીવનમાં ચમત્કારિક અનુભવો થાય છે, તે કોણ કરતું હશે? ઘણી વાર જીવનમાં ચમત્કારી અનુભવ થાય છે તો તે કોણ કરતું હશે? જગતના લોકો જયારે ચમત્કાર કે છે, આ દુનિયામાં ચમત્કાર એટલે એક્સિડન્ટ કે છે. શું કે છે? એક્સિડન્ટ કે છે. અગર ચમત્કાર કે છે તો એ કઈ વસ્તુ છે નહીં. એન્ડ ઇન્સિડન્ટ હેઝ સો મેની ક્વોલિટીઝ એન્ડ એક્સિડન્ટ હેઝ ટુ મેની ક્વોલિટીઝ. વસ્તુ અચાનક તો બનતું જ નથી. જગત બની ગયા પછીનું રિહર્સલ છે, પહેલું રિહર્સલ થઈ ગયું છે તે જ આ વસ્તુ છે. જેમ નાટકમાં રિહર્સલ, શું આપણે બધું નામ શું ગૌરવભાઈ, જેમ નાટકમાં રિહર્સલ કર્યું કરી પછી નાટક બધા મોકલે છે, એ તો આ જગત આખા જીવ માત્ર રિહર્સલ કરવું થયું છે ત્યાર પછી મોકલ્યા છે. એટલે હું કહું છું ભય રાખવા જેવું નથી. કારણ કે જે બનવાનું છે એમાં ભેદભાવ થઈ ગયા, નાટક ગોઠવાઈ ગયેલું છે. એટલે ભરતો રડતો હોય તો પણ અંદર ખાને નિરંતર લગ્ન છું. એ નાટકનો ડાયરેક્ટર કોણ? ડાયરેક્ટર નથી, આ ઓટોમેટિકલી વસ્તુ થઈ જાય છે. આ સૂર્ય એક મિનિટ જગ્યા દેખાય ને તો સૂર્ય બદલાયા જ કરે છે. એનો આયુષનો ક્ષય થયો એટલે માહિતી બદલી જવાનું. આ મીણબત્તીનું તે જ રહેવાનું, બીજા એની પર રહેવાનું. એવું રેગ્યુલર કોઈ એવું રેગ્યુલેશન ગોઠવેલું જગત છે, બિલકુલ રેગ્યુલેશન ગોઠવેલું. કોઈને કશું કરવું પડે નહીં. જો ભગવાન કરતા થયા વખતે એ બંધનમાં આવે. બહુ પાકા છે છોકરા. એમ પૂછે છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, તો પછી એ ભેદ કેવી રીતે થયો એમ પૂછે છે. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એ કોઈ આસ્થેથી બોલ્યા છે, બાકી જગત મિથ્યા છે નહીં. જગત રિલેટિવ સત્ય છે અને બ્રહ્મ રિયલ સત્ય છે. જગત રિલેટિવ સત્ય છે કે રાત્રે ઉભી ગયો હોય, મોડું પડું રહ્યું હોય, ઉઠતો ના હોય, મળતું ના કેલું તો શું થાય? આ છે રિલેટિવ સત્ય છે. આ ગપવું નથી. આ કારણ કે હા આટલું જ માખણનારાયણ દવા પી જાય તો એ ભગવાન મારવા આવવું પડે છે. માખણનારાયણ દવા મારે છે, ભગવાન મારે છે. કોણ મારે છે? દવા મારે એને, દવા નિમિત્ત બનીને મારે. ભગવાન આમાં હાથ જ નહીં ચાલે. પણ છતાં ભગવાનની હાજરી ચાલે. એ ના હોય ચાલે એવું નથી. આ જગત બિલકુલ ચાલે એવું ખાલી હાજર જ. પૃથ્વી ઉપર સદેહે હાજર ન હોવા છતાં ગુરુ તરીકે સ્વીકારેલા સિદ્ધ પરમહંસ માર્ગદર્શન કઈ રીતે આપે? પૃથ્વી પર સદૈવ હાજર ન હોય તો છતાં ગુરુ ક્યારે ફળ આપે કે જે ગુરુને આપણે સેવા કરેલી છે, બરોબર ને? અને પૃથ્વી પર હાજર ન હોય તે ફળ આપે. પણ જે ગુરુ જોયા જ નથી કઈ ફળ આપે? એ બે આની ફળ આપે, ખાલી એકાગ્રતાનું. બરોબર ને? બીજું કઈ લાભ ફળ આપે? ઈશ્વર સ્મરણ સ્નાન કર્યા પહેલા જ ચાલુ થવા માંડે તો કઈ વાંધો નથી ને? ધાર્મિક પુસ્તકો પણ વાંચવાનો વાંધો નથી ને? સાચા ઈશ્વરનું સ્મરણ ગમે ત્યાં થઈ શકે, એની ઘર થઈ શકે. નાયા ધોયા તો રાત્રે નાયા ધોયા તો સંદાસ મારું નામ છે. ઈશ્વરના સંદાસ લેવા દેવા નથી. તમારાથી ધાર્મિક કાર્યો ના થાય. વિધિ નથી. હા, વિધિ વિધાન કાર્ય ના થાય. ઈશ્વરનું નામ લેવાનું ખબર પડી. કહેવાય છે કે મહાત્મા ગોસ્વામીજીએ મીરાબાઈ સ્ત્રી હોવાથી મળવાની ના પાડી, તેથી મીરાબાઈએ એક કાર્ય લખી મોકલ્યું જેની છેલ્લી 3 લીટી નીચે મુજબ છે. પત્ની ત્યાગે હરી રાજે તો હિજડા થઈ થઈ નાચે. મીરા કહે હું અરુણવ જાણું સુધ બુધ સગળી ભૂલી. પ્રેમને ઘેર નાચતો આવે પ્રેમ ભક્તિ રસ મૂળી. તો પછી ઘણા સંત પુરુષો સ્ત્રીથી દૂર ભાગવા ઉપદેશ કેમ આપે છે? ઘણા અવિવાહિત પણ હતા. તો સાચું શું છે? નિર્બળ છે
એ સ્થિતિ બહુ દોડે છે કેટલા દોડે શું છે એને નિર્ભરતા લીધે સ્ત્રીનો દોષ નથી સમજે ને? ત્યારે લીધે દોડે છે સ્ત્રીનો દોષ નથી, દોષ તારા મનમાં છે. શું છે? જય જોયું છે એ બધા સારા છે ને સારા. સ્ત્રીનો દોષ નથી સમજે ને? પછી તમને કામ લાગશે કે આ બધું તમને કામ લાગશે આમાં કઈ